લીલિયા તાલુકાના પૂંજાપાદર ગામે ગૌચર જમીનમાં આડેધડ વૃક્ષારોપણ થવા લાગતા માલધારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે। ગૌચર જમીનનો મૂળ હેતુ પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાનો છે, પરંતુ ત્યાં મોટા પાયે વૃક્ષો વાવવાના કારણે ઘાસચારાની ઉપલબ્ધિ ઓછી થવાની ભીતિ છે, માલધારીઓમાં વ્યક્ત થઈ રહી છે। માલધારીઓનું કહેવું છે કે ગૌચરમાં જો આ રીતે વૃક્ષારોપણ થશે તો પશુઓ માટે જરૂરી ચારો ઉપલબ્ધ નહીં રહે અને પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલી મુકાઈ શકે છે। ત્યારે આ પરિસ્થિતિને લઈને કોંગ્રેસના આગેવાનો માલધારીઓને સાથે લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં ગૌચર જમીનમાં ચાલી રહેલા આડેધડ વૃક્ષારોપણને તાત્કાલિક અટકાવવા તેમજ પશુઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ મુદ્દે ગામમાં ચર્ચા અને તણાવનો માહોલ સર્જાયો છે, જ્યારે મામલતદાર કચેરી દ્વારા આવેદનપત્ર મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે। जिला कांग्रेस कार्यालय प्रतापभाई जोधातनु से લીલિયા मुकामे ત્યાં તાલુકા પંચાયતના સભ્ય પટોળિયાભાઈ, માજી સરપંચ હિંમતભાઈ તથા અન્ય આપણે ભરવાડ સમાજ, પશુપાલક સમાજ એના બધા આગેવાનો અહીંયા આજરોજ આવ્યા હતા। શનિવારે પણ અમને મળ્યા હતા અને શનિવારે પણ અમે તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ અમદાવાદ હતા પણ ટેલિફોનિક વાત કરી અને ગૌસરની જગ્યામાં જે વૃક્ષારોપણ થાય છે એની સામે આ માલધારી સમાજને થોડો રોષ છે કે ભાઈ આ એટલી જ જગ્યા હોય ગૌસર માટે જ્યાં અમારા માલઢોર ઊભા રહેતા હોય અને માલઢોરનું ચરણ એટલું જ હોય, તો અહીંયા જો વૃક્ષો વવાશે તો અમે અમારા માલઢોર ક્યાં ઊભા રાખશું? અને આ ગહન પ્રશ્ન હતો, માલધારીનો પ્રશ્ન સાચો હતો, એટલે માલધારી સમાજની રજૂઆત કરવા અને આવેદનપત્ર દેવા અમે તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી આચાર્ય સાહેબ તેમજ મામલતદારશ્રીને આજરોજ પશુપાલક સમાજ સાથે અમે હાજર રહી અને કોઈપણ જાતના અમે જાતિ કે કોઈપણ જાતના પક્ષાપક્ષી કર્યા વગર માલધારી સમાજની સાથે રહી અને અમે આ પ્રશ્ન હલ થાય એવું કરવા માટે સરકારશ્રીને વિનંતી તથા દબાણ કરેલ છે।